રાજકોટ શહેરની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી નદીના કિનારે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં અમુક વિસ્તારને ડિમાર્ક કરવામાં આવ્યો છે, જેનું ડિમોલિશન જે છે એ 23 તારીખથી શરૂ કરવામાં આવનાર છે. અને આજે અને કાલે એટલે શનિ રવિ 2 દિવસ એમને આગોતરા જાણકારી આપી અને એમને સમજાવટથી જે પણ માણસો સ્વયંભૂ રીતે પોતાના ઘર ખાલી કરી રહ્યા છે કે પોતાના મિલકતને તોડી રહ્યા છે, તો એને પૂરેપૂરી મદદ તંત્ર કરી રહે એ રીતની આજે ગોઠવણ કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટોટલ 7 ઝોનની અંદર આની વહેંચણી કરવામાં આવી છે અને તમામ 7 ઝોનની અંદર એ ઉચ્ચ ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ કોર્પોરેશન તરફથી પણ છે, ડીસીપી કક્ષાના અધિકારી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ છે અને ફાયર બ્રિગેડ અને મેડિકલની ટીમ પણ સાથે છે. અને કોઈની પણ ધાર્મિક લાગણી દુભાઈ નહીં, જે વૃદ્ધ છે, બાળકો છે, મહિલાઓ છે, એમની ગરિમા સચવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે આખી સમગ્ર પ્રક્રિયા થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બહારથી પોલીસની મદદ લેવામાં આવી? હા, અત્યારે જે રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ હવે આગામી સમયમાં શરૂ થનાર છે. સીબીએસઈ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. આગામી સમયમાં હોળી ધૂળેટીના તહેવારો પણ આવી રહ્યા છે, તો એને ધ્યાને રાખી અને ટોટલ 10 જેટલી SRPF કંપનીઓની મદદ લેવામાં આવી છે અને આ સિવાય બીજા જિલ્લાઓમાંથી પોલીસ અને અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. તંત્ર પ્રયત્ન તો કરે છે, પણ અમુક શેરીઓ ઘણી બધી એવી છે, વિસ્તાર ઘણા બધા એવા છે, 50થી વધુ ઘરો છે કે જેને ખાલી જ નથી કરવા અને કરવાના પણ નથી. ઘર્ષણ ઉપર તેઓ વાત કરે છે. અત્યારે 2 દિવસ આમ તો તંત્રએ લગભગ મહિનાઓ પહેલાં જે પણ પ્રોસેસ ફોલો કરવાની હોય એ આખી કાયદાકીય પ્રોસેસ કરી અને એમને પૂરતી સમય પણ આપ્યો છે, એમને નોટિસ પણ આપી છે, સમજાવટ પણ કરવામાં આવી રહી છે અને હજુ એ સમજાવટનો દોર એ આવતીકાલે ચાલુ રહેશે. જ્યાં પણ અમને એવું લાગશે કે કોઈ જે પણ વાતાવરણ છે શાંતિપૂર્ણ દોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો કાયદોની વ્યવસ્થા જો કોઈ હાથમાં લેશે તો એને તરત જ એને ડિટેઇન કરવામાં આવશે.